કુંભ મેળા 2025 શાહી સ્નાન. કુંભનું આયોજન મોટા પાયે થાય છે. સાધુ સંતો આ મહાન તહેવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ વખતે મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. તે 26 ફેબ્રુઆરી સમાપ્ત થશે. પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહેલા મહાકુંભનું વિશેષ મહત્વ છે, કારણ કે ગંગા, યમુના અને સરસ્વતી પ્રયાગરાજમાં મળે છે. આ ત્રિવેણી સંગમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ સિવાય વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું શાહી સ્નાન તરીકે ઓળખાય છે. શું તમે જાણો છો કે ત્રિવેણી સંગમમાં શા માટે શાહી સ્નાન કરવામાં આવે છે? જો તમે નથી જાણતા તો તમને તેના મહત્વ વિશે જણાવીએ. શાહી સ્નાનનું મહત્વ. પ્રયાગરાજનો સંગમ હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં તે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓમાં થાય છે. પ્રયાગરાજના સંગમમાં ગંગા, સરસ્વતી અને યમુનાનું મિલન જોઈ શકાય છે. આ એક ધાર્મિક માન્યતા છે કે મહાકુંભ, કુંભ અને અર્ધકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે. કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ રહેલું છે. શાહી સ્નાન માટે સાધુ સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે, જેનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે. કુંભમાં સાધુ સંતોને આદરપૂર્વક સ્નાન કરે છે. આ કારણેથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે. સાધુ સંતો પછી ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે. સંગમનો અર્થ શું છે? સંગમ એટલે મિલન. સંગમ એક એવી જગ્યા છે જ્યાં પાણીના બે અથવા વધુ પ્રવાહો ભેગા થાય છે. કુંભ મેળા 2025 દરમિયાન આટલી વાર શાહી સ્નાન થશે. પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિના દિવસે થશે. બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરી 2025 મૌની અમાવસ્યાના દિવસે થશે. ત્રીજું શાહી સ્નાન 3 ફેબ્રુઆરી 2025 વસંત પંચમીના દિવસે થશે. ચોથું શાહી સ્નાન 12 ફેબ્રુઆરી 2025 માઘી પૂર્ણિમા દિવસે થશે. પાંચમું શાહી સ્નાન 26 ફેબ્રુઆરી 2025ના મહાશિવરાત્રિના દિવસે યોજાશે. મિત્રો, જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આભાર.